પહેલાં મળ્યો એટલે મને હું ફરી વાર સાવણીમાં જઉં, સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને ખેડૂત ના પડતા, આગેવાનો ના પડે. એમને શું તકલીફ હોય કે તમે ન આવતા. મિત્રો અત્યારે તમને બધાને ખબર જ છે કે અત્યારે ખેડૂત આંદોલન પર બેઠો છે. મોરબીની અંદર જે મોટું આંદોલન થઈ રહ્યું છે તેની અંદર ઘણા લોકો સમર્થન કરી રહ્યા છે. જેની અંદર મિત્રો અકાબા ગઢવી એકમાત્ર એવા કલાકાર છે જે ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા હતા. પરંતુ મિત્રો તેમને ખેડૂતના આગેવાનો આવવાની ના પાડી દીધી હતી અને તે અકાભાઈ સોશિયલ મીડિયા દ્વારા ત્યાં જણાવ્યું કે મને આગેવાનો આવવાની ના પાડે છે. ખેડૂતોએ નહીં પણ આગેવાનો ત્યાં ઊભા છે તે ના પાડે છે. ખરેખર આવું ના થવું જોઈએ. કેમ કે મિત્રો આ ખેડૂત આંદોલનની અંદર કલાકાર એક પણ કોઈ ખેડૂત વિશે બોલતો નથી, પરંતુ એ અકાબા એકમાત્ર એવા કલાકાર છે જે ખેડૂતો વિશે ખુલ્લી રીતે આવ્યા હતા અને તેમના વિશે વાત કરી હતી અને તેની સાથે જોડાયા હતા. અને તેમનો અકાબાનું કહેવું છે કે મારું ફક્ત ઉદ્દેશ્ય કોઈ આગેવાન બનવાનું કે આંદોલન ફેલ કરવાનું નથી, પરંતુ આ આંદોલનની અંદર ખેડૂતોને પૂરો ન્યાય મળે તેના માટેનો હું આવું છું અને મારે કોઈ આગેવાનોમાં જોઈન્ટ થવાની જરૂર પણ નથી. તો છતાં પણ મને કે આગેવાનોએ તગડી મૂક્યો હતો. ખરેખર આ વાત સારી ના કહેવાય. મિત્રો અત્યારે અંબાણી અને અદાણી દ્વારા જે વીજના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના માટે મોરબીની અંદર, જેતપુરની અંદર બધા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ભૂખ હડતાળ પર બેઠા છે અને તેને કોઈ કલાકાર સપોર્ટ કરતો નથી, પરંતુ અકાભાઈ સામે આવીને સપોર્ટ કર્યો હતો. તેમ છતાં તેને આવવાની ના પાડી. ખરેખર સારી વાત ના કહેવાય. મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર અકાબા ગઢવી એ જેને આવાજ જોઈએ હતા, કેમ કે તેમનો અવાજ જલ્દી સરકાર સુધી પહોંચે અને તેનું નિરાકરણ આવે તેના માટે ખરેખર તે સારું કામ કરી રહ્યા હતા, છતાં પણ તેને આગેવાનો દ્વારા ના પાડવામાં હતી. ખરેખર શું એક રાજકારણ છે કે બીજું કંઈ છે તે કંઈ સમજાતું નહીં. કેમ કે અકાબા ગઢવી ખેડૂતોને ખબર પડે તે માટે તેમણે સોશિયલ મીડિયા વિડીયો અપલોડ કર્યો હતો અને મિત્રો તમને વિડીયો પણ અમે બતાવીશું. જોજો અકાબા શું કહી રહ્યા છે. અને મિત્રો આ પછી નિલેશ એરડિયાએ તેની સાથે અકાબા સાથે વાત કરીને તેમની માફી માગી હતી અને મામલો પતાવ્યો હતો. પરંતુ અકાબાનું કહેવાની વાત પણ સાચી છે. ખરેખર ખેડૂતોને સપોર્ટ કરતા હતા તો એને સપોર્ટ કરવા દેવો જોઈએ અને તેમને કંઈક કહેવું ના જોઈએ. કેમ કે મિત્રો એકમાત્ર એવા કલાકાર છે જે ખેડૂતોને સમર્થન કરી રહ્યા છે. તો મિત્રો તમારો નામ છે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ.